શહેરના મુખ્ય 3 બાગો પૈકી લાલબાગની દયનીય હાલત જોઈ દ્રવી ઉઠેલ સ્થાનિક કોંગી કાઉન્સિલરે સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં વર્ષો જૂના મુખ્ય બાગોમાં કમાટી બાગ, જ્યુબિલી બાગ અને લાલબાગ જે પૈકી છેલ્લા કેટલાક સમયથી કમાટી બાગમાં કોર્પોરેશન તંત્ર દ્વારા વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જ્યારે લાલબાગમાં પ્રતિદિન 25,000 ઉપરાંત લોકો મુલાકાત લેતા હોવા છતાં તંત્ર દ્વારા અહીં જોગિંગ ટ્રેક બનાવાયો નથી। તદુપરાંત જર્જરિત ટાંકી છે, જેનું દુરસ્તી કામ થયું નથી। આ ઉપરાંત લાલબાગ ફ્લાયઓવર બ્રિજના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટરને લાલબાગની સામેના ભાગનો એક હિસ્સો ફાળવવામાં આવ્યો હતો, જેની આજે દુર્દશા જોઈ ચોંકી ઉઠેલ પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ પોતાની તેજાબી ભાષામાં સત્તાધીશો સામે હૈયાવરાળ ઠાલવી સત્વરે બગીચાના નવીનીકરણની માંગણી કરી હતી। લાલબાગની અંદર રોજના લગભગ 25 થી 30,000 લોકો સવારે અહીં આવે છે, સાંજે આવે છે, લાફિંગ ક્લબ ચાલે છે, ખૂબ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આ લાલબાગ બિલકુલ જંગલ બની ગયું છે અને એનું મુખ્ય કારણ એ પણ છે કે જ્યારે લાલબાગ બ્રિજ બન્યો ત્યારે આ લાલબાગનો જે બતાવેલો વિસ્તાર હતો તે એની અંદર ઓફિસ બનાવવામાં આવી। બ્રિજ બને આજે લગભગ 1.5 થી 2 વર્ષનો સમયગાળો ગયો, પણ એ ગાડી કોઈ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો નથી। એ ગાડી જે પેવર બ્લોક નાખવામાં આવે છે 2 લાઇનમાં નાખવામાં આવે છે, 1 લાઇન છોડી દેવામાં આવી છે। લાલબાગની અંદર જ્યારે સિનિયર સિટીઝનોને બેસવું હોય ચાલવા આવે ત્યારે તમામ બાંકડા તૂટેલા છે, લોન જેવું કંઈ છે નહીં। જ્યાં સારા વૃક્ષો વાવવા જોઈએ એને બદલે આ લાલબાગને જે જંગલ બનાવી દીધું છે, ત્યારે અમારી તો એટલી જ માંગણી છે કે આ લાલબાગને એકદમ નવ સર્જન કરી આ બાગ વધારે ને વધારે લોકો ઉપયોગ કરી શકે। જે રીતે કમાટી બાગોમાં બાળકો માટેના રમતગમતના સાધનો મુકાય છે, આ થાય છે, રાઈડ નખાય છે, એવું લાલબાગમાં પણ ડેવલપ કરવામાં આવે, જેથી માંજલપુર, તરસાલી, દંતેશ્વર, માણેજા, જાંબુઆ તમામ વિસ્તારના નાગરિકો, વડીલો, બાળકો, યુવાનો આ બાગનો સારી રીતે ઉપયોગ કરી શકે। અંદર જે ટાંકી બનાવી છે તમે જોયું કે એના પર વેલા ચડી ગયા છે, વર્ષોથી સાફ કરવામાં નથી આવી, જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી પડે એવું છે, અકસ્માત થાય એવું છે। ત્યારે મેં કીધું એ પ્રમાણે આખા લાલબાગનું નવ સર્જન કરી સુશોભિત બનાવવાની જરૂર છે।